બનાસકાંઠાના લાખણી તાલુકાના આગથળા નજીક ગોળા ફાટક પાસે એક કાર ચાલકે પૂરપાટ ઝડપે ગાડી ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા। ફરજ પરની પોલીસે જ્યારે આ ગાડીને રોકવાનો ઇશારો કર્યો ત્યારે ચાલકે ગાડી ઊભી રાખવાના બદલે કાચા રસ્તા પર હંકારી મૂકી હતી। પોલીસે પીછો કર્યો હોવા છતાં ચાલક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો। તપાસ દરમિયાન ગાડીના નંબરના આધારે ચાલકની ઓળખ થરાદના સોહિલ ગાંચી તરીકે થઈ છે। આગથળા પોલીસે આ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। સ્થાનિક રહીશોએ પણ જાહેર માર્ગ પર આવા જોખમી ડ્રાઇવિંગ કરનારા તત્વો સામે કડક સજાની માંગ કરી છે। તો થરાદનો સોહિલ ગાંચી હોવાનો ખુલાસો થયો છે। પોલીસે પીછો કરતા ચાલક ફરાર થઈ ગયો હતો। લોકોના જીવ જોખમમાં મૂકવા બદલ ગુનો પણ નોંધાયો છે। લાખણીમાં બેફામ કાર ચાલકનો આતંક સામે આવ્યો છે। પોલીસને જોઈ કાચા રસ્તે ચાલકે ગાડી પણ ભગાવી દીધી હતી। થરાદનો સોહિલ ઘાંચી હોવાનો આ અંગે ખુલાસો થયો છે। સંવાદદાતા ભીખાભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે। બનાસકાંઠાની વાત કરીએ કે બેફામ કાર ચાલકવાળાનો આતંક જોવા મળ્યો છે। લાખણીમાં બેફામ કાર ચાલકના આતંકના કારણે પોલીસે રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બેફામ રીતે તે ભાગી ગયો હતો। જી આરતી, ચોક્કસથી જણાવી દઉં કે લાખણીના આગથળા નજીક જે ગોઢા ફાટક પાસે સ્કોર્પિયો ચાલક ગફલતથી ડ્રાઇવરિંગ કરીને લોકોના જીવને બાન લીધા હતા। જોકે પૂરપાટ ઝડપે આવી રહેલ સ્કોર્પિયો ગાડી અનેક લોકોને અચંબામાં મૂકી દીધા હતા। જ્યારે પોલીસે હાથ કરીને ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્કોર્પિયો ચાલક રસ્તાએ ભગાડી ગયો હતો અને ગાડી રોકવામાં આવી નથી। જ્યારે આગથળા પોલીસે સ્કોર્પિયો ચાલકને ગાડી નંબરના આધારે તપાસ હાથ ધરી હતી અને થરાદનો સાહિલ ગાંચી નામનો શખ્સ જાણવા મળતા જ તેમના વિરોધમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જી આભાર ભીખાભાઈ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।